ભારતની રાજધાની કઈ છે? એ. મુંબઈ, બી. ચેન્નઈ, સી. નવી દિલ્હી, ડી. કોલકાતા. જવાબ સી. નવી દિલ્હી. ગુજરાતની રાજધાની કઈ છે? એ. અમદાવાદ, બી. વડોદરા, સી. ગાંધીનગર, ડી. રાજકોટ. જવાબ સી. ગાંધીનગર. ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? એ. કાગડો, બી. મોર, સી. તોતો, ડી. કબૂતર. જવાબ બી. મોર. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? એ. સિંહ, બી. વાઘ, સી. હાથી, ડી. ચિત્તો. જવાબ બી. વાઘ. ભારતનો રાષ્ટ્રીય ધ્વજ કોણે બનાવ્યો? એ. મહાત્મા ગાંધી, બી. પિંગળી વેંકૈયા, સી. સરદાર પટેલ, ડી. જવાહરલાલ નહેરુ. જવાબ બી. પિંગળી વેંકૈયા. સ્વતંત્રતા દિવસ ક્યારે ઉજવાય છે? એ. 26 જાન્યુઆરી, બી. 15 ઓગસ્ટ, સી. 2 ઓક્ટોબર, ડી. 1 મે. જવાબ બી. 15 ઓગસ્ટ. ગણતંત્ર દિવસ ક્યારે ઉજવાય છે? એ. 26 જાન્યુઆરી, બી. 15 ઓગસ્ટ, સી. 14 નવેમ્બર, ડી. 1 જાન્યુઆરી. જવાબ એ. 26 જાન્યુઆરી. ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ? એ. 1 મે 1960, બી. 15 ઓગસ્ટ 1947, સી. 26 જાન્યુઆરી 1950, ડી. 2 ઓક્ટોબર 1969. જવાબ એ. 1 મે 1960. સોમનાથ મંદિર કયા જિલ્લામાં આવેલું છે? એ. જૂનાગઢ, બી. ગીર સોમનાથ, સી. રાજકોટ, ડી. ભાવનગર. જવાબ બી. ગીર સોમનાથ. ગીર જંગલ શા માટે પ્રસિદ્ધ છે? એ. હાથી, બી. વાઘ, સી. એશિયાટિક સિંહ, ડી. ભાલુ. જવાબ સી. એશિયાટિક સિંહ. નર્મદા નદી કયા સમુદ્રમાં મળે છે? એ. અરબી સમુદ્ર, બી. બંગાળની ખાડી, સી. હિન્દ મહાસાગર, ડી. કાસ્પિયન સમુદ્ર. જવાબ એ. અરબી સમુદ્ર. ભારતનો પ્રથમ પ્રધાનમંત્રી કોણ હતો? એ. રાજેન્દ્ર પ્રસાદ, બી. જવાહરલાલ નહેરુ, સી. સરદાર પટેલ, ડી. સુભાષચંદ્ર બોઝ. જવાબ બી. જવાહરલાલ નહેરુ. ભારતના રાષ્ટ્રપિતા કોણ છે? એ. ભગતસિંહ, બી. સુભાષચંદ્ર બોઝ, સી. મહાત્મા ગાંધી, ડી. ટિળક. જવાબ સી. મહાત્મા ગાંધી. રાષ્ટ્રીય ગીત વંદે માતરમ કોણે લખ્યું? એ. બંકિમચંદ્ર ચટર્જી, બી. રવિન્દ્રનાથ ટાગોર, સી. પ્રેમચંદ, ડી. સરોજિની નાયડુ. જવાબ એ. બંકિમચંદ્ર ચટર્જી. રાષ્ટ્રીય ગાન જન ગણ મન કોણે લખ્યું? એ. ગાંધીજી, બી. ટાગોર, સી. નહેરુ, ડી. સુભાષ બોઝ. જવાબ બી. રવિન્દ્રનાથ ટાગોર. સરદાર પટેલને કયા નામે ઓળખાવવામાં આવે છે? એ. લોખંડી પુરુષ, બી. દેશભક્ત, સી. નેતાજી, ડી. રાજગુરુ. જવાબ એ. લોખંડી પુરુષ.